નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુબીરમાં ગંદકીનું સામ્રાજ્ય અને સાથે સાથે ડોક્ટરોની કમીને કારણે બીમાર દર્દીઓ હેરાન પરેશાન। ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુબીરની મુલાકાત લેવાવાળા અધિકારીઓ કોઈ નથી। સુબીર તાલુકાના રેફરલ હોસ્પિટલના ટોયલેટ બાથરૂમની હાલત એવી જોવા મળે છે કે બીમાર દર્દીઓ પણ એ જોઈને વધારે બીમાર પડે તેવી સ્થિતિ નજરે પડે છે। તો આ સુબીર તાલુકાના રેફરલ હોસ્પિટલની મુલાકાત કોઈ અધિકારીએ લીધી નથી કે શું આરોગ્ય વિભાગના અધિકારીઓને બીમાર દર્દીઓને કોઈ ચિંતા જ નથી તેમ લાગી રહ્યું છે। હોસ્પિટલમાં જઈને જોઈએ તો હોસ્પિટલમાં નર્સ પણ જોવા મળતા નથી। બીમાર દર્દીઓથી રૂમ ભરેલો જોવા મળે છે, ત્યારે બીજી બાજુ ડોક્ટર કેબિનમાં પંખા લાઇટ ચાલુ તો હોય છે પણ ડોક્ટર નજરે પડતા નથી। સુબીર તાલુકા હોવાને કારણે વિવિધ સરકારી કચેરીઓ પણ આવેલી છે અને નજીકમાં આવેલ ગામોના લોકો અહીં વિવિધ કામકાજ અર્થે આવે છે। સુબીરમાં આવેલ રેફરલ હોસ્પિટલ ડોક્ટર વગરની બની છે, તેમજ નજીકથી પસાર થતો મુખ્ય માર્ગ હોવાને કારણે અવારનવાર અકસ્માતોની વણઝાર જોવા મળે છે। સુબીર તાલુકામાં વધુ કામો અને વધુ લોકો આરોગ્ય ખાતે સેવા લેવા રેફરલ હોસ્પિટલમાં આવતા હોય છે। હોસ્પિટલમાં દરરોજના બીમાર દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, તો ધર્મના ધક્કા ખાવાનો વારો આવે તેવી લોકોને અનુભવાય છે। ત્યારે કોઈ ડોક્ટર ફરજ પર ન હોય ત્યારે લોકોને ના છૂટકે ખાનગી દવાખાનાનો સહારો લેવાની ફરજ પડે છે, જેના કારણે ખાનગી દવાખાનાઓમાં દર્દીઓનો મેળો જામ્યો છે તેવા દ્રશ્યો સર્જાયા। સુબીર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે, તેમાં પણ પરિસ્થિતિ જોવા મળે છે અને આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો વિઝિટમાં ગયા છે કે પછી કોઈ કામ હોવાને કારણે આવેલ નથી તેમ કહી દર્દીઓને પૂરતી સુવિધા પણ મળતી નથી। રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ।